પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરીશું। સુપર સિક્સમાં વાત કરીશું રાજ્ય સહિત દેશમાં વધતા શ્વાનના હુમલાઓથી લઈને મેડિકલ કોલેજમાં થતા રેગિંગના ભૂતની વાત કરીશું। મંદીના ખપ્પરમાં હોમાતા પરિવારની વેદનાથી લઈને હોસ્પિટલ કેવી રીતે દર્દીઓને લૂંટે છે તેનો પર્દાફાશ કરીશું। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં આપને બતાવીશું એવા દ્રશ્યો જે જોઈને તમે મોઢામાં આંગળા નાખી જશો। રાજસ્થાનના અલવરમાં એક યુવતી પર 8 શ્વાન તૂટી પડ્યા તો મુંબઈમાં એક ગાર્ડને 6 શ્વાને બનાવ્યો શિકાર। બીજા મુદ્દામાં વાત કરીશું ભાવનગરમાં મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતા રેગિંગની। જુનિયર વિદ્યાર્થીઓને મારવા અને ખાસ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। ત્રીજા મુદ્દામાં સુરતના હીરા ઉદ્યોગની મંદી એક પરિવાર માટે બની છે જીવલેણ તે જોઈશું, કેમ કે ઘરના હપ્તા અને લીધેલા લોનના હપ્તા ન ચૂકવી શકતા પરિવારે ટૂંકાવ્યું જીવન। ચોથા મુદ્દામાં બતાવીશું એક એવી હોસ્પિટલ જે આઈસીયુમાં દર્દીને બંધક બનાવીને પરિવાર પાસે 1 લાખ રૂપિયાની કરે છે માંગણી, પરંતુ તેનો ભાંડો ખુદ આઈસીયુમાં રહેલા દર્દીએ જ ફોડી નાખ્યો। પાંચમા મુદ્દામાં હોટેલમાં રાખેલા ભગવા રંગના ટિશ્યુ પેપર પર કરણી સેનાનો વિરોધ સામે આવ્યો છે। કેવી રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટિશ્યુ પર તણખા ઉડ્યા તે જોઈશું। અને સુપર સિક્સમાં અંતમાં જોઈશું વુમેન્સ ડે પર નારી શક્તિની કઈ રીતે વંદન થઈ છે અને વડાપ્રધાન મોદીએ મહિલા દિવસે 41,000 લખપતિ દીદી સહિત 1.5 લાખ મહિલાનું સન્માન કર્યું છે। તો આગામી 5 વર્ષમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ પણ લીધો છે।